નમસ્તે. આજે આપણે જોઈશું થોડા પ્રશ્ન અને એના જવાબ. પહેલાં આપણે જોયું ખોખા કુંડલી સાથે. હવે આપણે જોઈશું સાથે ચલિત કુંડલી રાખીને, કેમ કે ચલિત કુંડલીમાં કોઈ વાર ગ્રહ ભાવ બદલે છે. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે. એકચ્યુઅલી ખબર પડે કે ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં ખસીને બેઠો છે. ગ્રહ ફક્ત આગળ પાછળના ભાવમાં ખસી જાય છે એ ચલિત કુંડલીમાં ખબર પડે. અને ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતો નથી. આપણે જોઈશું માતાનું સુખ કેવું રહેશે. એ માતાનું સુખ આપણે ચોથા સ્થાનથી જોઈએ છે. ચોથું સ્થાન, ચોથાનો માલિક, ચોથું સ્થાન લગ્ન કુંડલી અને આ ચલિત કુંડલી. ચોથું સ્થાન, ચોથામાં કન્યા રાશિ, કન્યા રાશિનો માલિક બુધ, જે 12મા સ્થાનમાં બેઠો છે. ચંદ્ર કારક ચંદ્ર તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. ચોથું સ્થાન અને ચોથા સ્થાનનો માલિક બુધ, ચંદ્ર અને બુધનો સંબંધ એટલે કે દ્રષ્ટિમાં થાય તો, અથવા એકબીજાની રાશિમાં બેઠા હોય તો. ચંદ્ર ચોથા ભાવમાં જ બેઠો છે લગ્ન કુંડલીમાં, એટલે એમ કહેવાય કે ચોથા સ્થાનનો સંબંધ છે. ચોથા સ્થાન ઉપર ચંદ્ર બેઠો છે તો ચોથા સ્થાન સાથે સંબંધ ચંદ્રનો થાય છે. પણ સાથે ચલિત કુંડલીમાં નજર કરશો તો ચંદ્ર લગ્ન કુંડલીમાં, ખોખા કુંડલીમાં ચોથા ભાવમાં છે, પણ ચંદ્ર ચલિત કુંડલીમાં ત્રીજા ભાવમાં જતો રહેશે. એટલે ચંદ્રનો ચોથા સ્થાન સાથે કોઈ સંબંધ નથી તેમ કહેવાશે. કેમ કે લગ્ન કુંડલીમાં ચંદ્ર ચોથા સ્થાનમાં છે, પણ ચલિત કુંડલીમાં તે ત્રીજા ભાવમાં આવી જાય છે. ત્રીજા ભાવમાં જ્યાં શનિ અને રાહુ છે, એટલે ચંદ્ર પોતે અશુભ ગ્રહોથી સાથે સંબંધમાં આવી જાય છે તેમ કહેવાશે. ચોથાનો માલિક કારક ચંદ્ર બળવાન બની શુભ સ્થાને સંબંધિત થવો જોઈએ, તો ચોથા સ્થાનનો સ્વામી ત્રીજા સ્થાને જતો રહેશે. પ્રશ્ન ચોથા સ્થાનનો છે, માતા સુખ કેવું રહેશે. એટલે ચંદ્ર અહીંયા આગળ ભાવ બદલી લે છે. જે આપણે અહીંયા લખ્યું છે, ચંદ્ર, મંગળ અને શુક્ર ભાવ બદલે છે. એટલે ચલિત કુંડલીમાં ભાવ બદલે છે. અને ચંદ્ર પોતે અહીંયા ફક્ત અને ફક્ત એકલો બેઠો તો કન્યા રાશિમાં ચોથા સ્થાનમાં કહેવાશે તો કન્યા રાશિમાં જ છે, પણ જે કેન્દ્ર સ્થાનમાં હતો, ચોથા સ્થાનમાં હતો એ ચંદ્ર શનિ અને રાહુ સાથે, બંને અશુભ ગ્રહ સાથે ચંદ્ર ત્રીજા સ્થાનમાં આવી ગયો. કેમ કે શનિ અને રાહુ ભાવ નથી બદલતા, શનિ અને રાહુ ત્રીજા ભાવમાં જ છે. અને ચંદ્ર અશુભ ગ્રહથી પીડિત થઈ ગયો તેમ કહેવાશે. એટલે માતા સુખ સારું રહેશે નહીં, કે ચંદ્ર પોતે કારક તરીકે અશુભ ગ્રહની સાથે આવી ગયો ત્રીજા ભાવમાં. આગળ જોઈશું વાહન સુખ કેવું રહેશે. ચોથું સ્થાન, ચોથા સ્થાનનો માલિક કારક શુક્રચંદ્ર જોવાનો છે. વાહન માટે આપણે કારક શુક્રચંદ્ર પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. કારક શુક્રચંદ્ર આપણે શુક્રને જોયું છું અહીંયા 11મા સ્થાનમાં છે મેષ રાશિમાં. શુક્ર 11મા સ્થાનમાં મેષ રાશિમાં કારક તરીકે. અહીંયા શુક્રને તમે જોશો ચલિત કુંડલીમાં તો 11મા સ્થાનથી 12મા ભાવમાં જતો રહેશે. શુક્ર 12મા ભાવમાં જતો રહેશે. લગ્ન કુંડલીમાં જોશો તો તે મેષ રાશિમાં છે, મંગળ સાથે 11મા સ્થાનમાં બેઠો છે. ચલિત કુંડલીમાં જોશો તો શુક્ર 12મા સ્થાનમાં આવી ગયો. જે શુક્ર ચોથા સ્થાનના માલિક સાથે સંબંધ કરે છે 12મા સ્થાનમાં. લગ્ન કુંડલીમાં શુક્ર સંબંધ નથી કરતો,
શુક્ર પોતે 11મા સ્થાનમાં મંગળ સાથે મેષ રાશિ છે, 11મા સ્થાનમાં તેના સ્વામી મંગળ સાથે અશુભ ગ્રહની સાથે 11મા સ્થાનમાં શુક્ર બેઠો છે. પ્રશ્ન છે વાહન સુખનો, અને આ શુક્ર પોતે 12મા ભાવમાં જતો રહેશે, જે બુધ સાથે સંબંધ કરે છે. એટલે ચોથા સ્થાનનો સ્વામી બુધ છે, કે કારક શુક્ર બુધ સાથે સંબંધ કરે છે. રાશિપતિ ચોથા સ્થાનનો બુધ કારક શુક્ર સાથે 12મા ભાવમાં સંબંધ કરે છે. 12મા ભાવમાં સૂર્ય બી છે, જે અશુભ ગ્રહ ગણીએ છીએ આપણે, પણ ચોથા સ્થાનના માલિક સાથે બી શુક્રનો સંબંધ આવી જાય છે 12મા સ્થાનમાં. તેથી વાહન સુખ અહીંયા જોશો તો સારું રહેશે તેમ કહેવાશે. ચોથાનો માલિક ચંદ્ર શુક્ર બળવાન બની શુભ સ્થાને સંબંધિત થવા જોઈએ. હવે શુભ સ્થાન ના કહેવાય, 12મું સ્થાન જે છે અશુભ સ્થાન કહેવાય, ખાડાનું સ્થાન કહેવાય. એટલે 12મું સ્થાન તો તેનું અશુભ સ્થાન થઈ ગયું, ખાડાનું સ્થાન થઈ ગયું. 11મું સ્થાન હજી શુભ કહેવાય, પણ 12મા સ્થાનમાં બુધ સાથે તેનો સંબંધ થઈ ગયો શુક્રનું. કારક શુક્ર વાહનનો કારક શુક્ર, જે 12મા સ્થાને ચોથા સ્થાનના માલિક બુધ સાથે સંબંધ કરે છે. હા, 12મું સ્થાન અશુભ જરૂર છે, પણ 12મા સ્થાન સાથે બુધ સાથે સંબંધ કર્યો એટલે વાહન સુખ થોડુંક સારું, બસ થોડુંક સુખ મળશે, વધારે નહીં મળે, થોડુંક. એટલે કે પ્રશ્ન ચોથા ભાવના માલિક સાથે કારક શુક્ર, વાહન સુખનો કારક શુક્ર, જે 12મા સ્થાનમાં બુધ સાથે સંબંધ કરે છે. તેથી એટલું કહેવાય કે વાહન સુખ થોડું સારું મળશે તેમ કહેવાશે. વધારે સારું નહીં, કેમ કે જે ભાવ જે છે 12મો ભાવ છે તે અશુભ ગ્રહ છે, માટે અશુભ ભાવ છે. હવે રહેઠાણ સુખ કેવું? ચોથું સ્થાન, ચોથાનો માલિક અને કારક મંગળ બળવાન બની શુભ ગ્રહથી સંબંધિત થવો જોઈએ. હવે ચોથું સ્થાનનો પ્રશ્ન છે રહેઠાણ સુખ, પ્રોપર્ટીનું સુખ. ચોથા સ્થાનનો માલિક બુધ 12મા સ્થાને અને 11મા સ્થાનમાં મંગળ કારક તરીકે બળવાન બની શુભ ગ્રહથી સંબંધિત થવો જોઈએ. 11મા સ્થાનમાં મંગળ પોતે પોતાની રાશિમાં બેઠો છે, મેષ રાશિમાં, અને શુભ ગ્રહ શુક્ર સાથે છે. પણ આ શુક્ર તો ખસીને ચલિત કુંડલીમાં 12મા ભાવમાં જતો રહે છે. મંગળ તેના ભાવમાં જ છે, મંગળ 11મા ભાવમાં જ બેઠો છે, અને પોતાની રાશિમાં બેઠો છે, સ્વરાશિમાં બેઠો છે, પોતાની રાશિમાં બેઠો છે. તો જમીન સુખ સારું આપી શકે, કારણ કે મંગળ કારક તરીકે આપણે જોવાનું છે. રહેઠાણ સુખ, પ્રોપર્ટીનું સુખ જોવા માટે આપણે મંગળ કારક તરીકે લઈએ છીએ, જે મેષ રાશિમાં 11મા સ્થાનમાં બેઠો છે. પોતાની રાશિમાં શુક્ર સાથે હતો, પણ શુક્ર પોતે ચલિત કુંડલીમાં 12મા ભાવમાં જતો રહે છે. શુક્ર ભલે 12મા ભાવમાં ગયો, પણ પ્રશ્ન જે પ્રોપર્ટીનો, તે લાભ સ્થાને મંગળ મેષ રાશિમાં પોતાની રાશિમાં બેઠો છે. તેથી તેમ કહેવાશે કે આ જાતકને રહેઠાણ સુખ સારું રહેશે. ચોથું સ્થાન અશુભ ગ્રહથી સંબંધિત હોય તો મકાન સુખ ના મળે. હા, ચોથું સ્થાન અશુભ ગ્રહથી સંબંધિત છે કે નહીં? કોઈ અશુભ ગ્રહ નથી, કોઈ અશુભ ગ્રહની દ્રષ્ટિ નથી ચોથા સ્થાન ઉપર, એટલે મકાન સુખ સારું મળશે તેમ કહેવાય છે. ચોથા સ્થાનમાં કોઈ બી અશુભ ગ્રહ નથી બેઠો, અને કોઈ બી અશુભ ગ્રહની દ્રષ્ટિ બી નથી, અને કોઈ અશુભ ગ્રહ બેઠો નથી. તેથી તેમ કહેવાય છે કે ચોથા સ્થાનનું જે બી ફળ જોવાનું છે મકાન માટે, તે શુભ જ મળશે. એટલે આ જાતકને પોતાની પ્રોપર્ટી હશે, કેમ કે મંગળ પ્રોપર્ટીનો કારક છે, અને મંગળ પોતે 11મા સ્થાનમાં મેષ રાશિમાં બેઠો છે, પોતાની સ્વરાશિમાં મંગળ બેઠો છે. તેથી મંગળ 11મા સ્થાનમાં બેઠો છે ચલિત કુંડલીમાં, પછી એ 10મા સ્થાનમાં આવે છે. ચલિત કુંડલીમાં મંગળ 10મા સ્થાનમાં આવી જાય છે. અહીંયા પણ શુભ ગ્રહથી ચલિત કુંડલીમાં તે 10મા સ્થાનમાં આવી જાય છે. આમ કહેવાશે મેષ રાશિનું, મંગળ પોતે કહેવાશે મેષ રાશિનો. ગ્રહ ચલિત કુંડલીમાં રાશિ બદલતો નથી, ખાલી ભાવ બદલે છે. હા, એટલે મેષ રાશિનો મંગળ કહેવાશે, જે 10મા સ્થાનમાં છે, 11મા સ્થાનમાં નથી. 11મા સ્થાનમાંથી ખસીને ચલિત કુંડલીમાં મંગળ 10મા ભાવમાં આવી જાય છે.
એટલે એમ કહેવાય છે કે મંગળ પોતે શુભ બન્યો છે તેમ કહેવાય. મંગળ 11મા સ્થાનથી ચલિત કુંડલીમાં 10મા ભાવમાં આવી ગયો છે, એટલે કેન્દ્રમાં આવી ગયો છે. અને પાપ ગ્રહ જ્યારે બી કેન્દ્રમાં આવી જાય ત્યારે પાપ ગ્રહ શુભ ફળ આપે છે તેમ કહેવાય છે. માટે ચલિત કુંડલીમાં ચંદ્ર, મંગળ ને શુક્ર ભાવ બદલે છે. એટલે મંગળ મેષ રાશિના 10મા સ્થાનમાં, લગ્ન કુંડલીમાં 11મા ભાવમાં, પણ ચલિત કુંડલીમાં તે 10મા ભાવમાં છે. 11મા ભાવથી મંગળ મેષ રાશિનો કહેવાશે અને તે કેન્દ્ર સ્થાનમાં આવી ગયો છે તેમ કહેવાશે. માટે જમીન સુખ સારું જ રહેશે. તેની રાશિ 11મા સ્થાનમાં મેષ રાશિ, લાભ સ્થાનમાં મંગળની રાશિ, મંગળ પોતે 10મા સ્થાનમાં. તેથી આ જાતકને જમીન સુખ સારું મળશે તેમ કહેવાશે. એટલે હંમેશા ચલિત કુંડલી સાથે જોવી જ પડશે. ચલિત કુંડલી વગર તો ફળકથન તમારું ખોટું પડવાની શક્યતા રહેશે. તમે સચોટતાથી ફળકથન નહીં જ કરી શકો. માટે કોકા કુંડલી સાથે, લગ્ન કુંડલીની સાથે ચલિત કુંડલી બી જોવી જરૂરી રહેશે. જાતકને માતાનું સુખ, વાહન સુખ અને રહેઠાણ સુખ, આપણે આ 3 પ્રશ્ન આમાં જોયા. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.